શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં. મિત્રો, આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે, તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. આજનો વિડીયો છે સાવરકુંડલાથી પદયાત્રા ગળદરા ખોડિયારની. તો આવો યાત્રા કરીએ. મિત્રો, આજે સાવરકુંડલાથી પદયાત્રા આપણે કરીએ છીએ ગળદરા ધારી ખોડિયાર. જય માતાજી. અમારી સાથે જ અમારા મિત્ર દેવેનભાઈ અને નીરવભાઈ. જય માતાજી. જય માતાજી. તો ચાલો સાથે પદયાત્રા કરીએ ધારી ખોડિયાર માની. બોલીએ ખોડિયાર માત કી જય. અમે હાથરા છે ને શનિ ભગવાનના ધામે અમે એમ નથી ગયા હતા. જય માં ખોડલ. મિત્રો, સાવરકુંડલા ગેટ શરૂ કરીએ છીએ પદયાત્રા. જય માતાજી. જય પીર બાબા. મિત્રો, સરસ મજાનો રાતનો સમય છે. ઠંડો પવન આવી રહ્યો છે. મારા મિત્ર દેવેનભાઈ ને નીરવભાઈ પદયાત્રાનો આનંદ લઈ રહ્યા છે. બોલીએ ખોડિયાર માત કી જય. જય માં ખોડલ. દોસ્તો, પદયાત્રા શરૂ છે. ઠંડો સરસ મજાનો પવન આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો અંધારામાં કાંઈ દેખાતું નથી. પણ તેમ છતાં એ માતાજીનું નામ લઈને આપણે ચાલીએ છીએ. હા દોસ્તો, પહોંચી ગયા છીએ નેસડી. અમારા બંને મિત્રો, સાથી મિત્રો, અને રસ્તા ઉપર સતત ચાલતા ચાલતા માનું નામ લઈ માનું સ્મરણ કરતાં કરતાં આગળ વધી રહ્યા છીએ. બોલીએ ખોડિયાર માત કી જય. જય ખોડલ માં. જય ખોડલ માં. 8 થી 10 કિલોમીટર જેવું અંતર અંદાજે કપાઈ ગયું હશે. માનું નામ લઈને આગળ વધતા જઈએ છીએ. આપ સૌ જોતા જજો અને મનમાં માનું નામનું સ્મરણ કરતા જજો. બોલીએ ખોડિયાર માત કી જય. દોસ્તો, થોડી વાર રેસ્ટ માટે અહીંયા બેસી ગયા છીએ. નેસડી પછી આવતો આ પુલ છે શેલ નદીના કિનારે. મિત્રો, થોડી વારનો આરામ, રેસ્ટ. ઉનાળો બરોબર જામ્યો હોય ને, ઉનાળો જામવાની આમ કહેવાય ને ઋતુનો આનંદ યાર. મિત્રો સાથે આનંદ અને ઠંડા પવનની મજા. જય માતાજી. જય માતાજી. મિત્રો, રસ્તામાં માતાજીનો માંડવાનો અવાજ આવી રહ્યો છે અને પદયાત્રા આપણી ચાલુ છે. રાતના 11:30 જેવો સમય થયો છે અને ચલાળા પહોંચવાની તૈયારી છે થોડીક વારમાં. તો બોલો ખોડિયાર માત કી જય. કે દીવડા જગમગ જગમગ થાય, આરતી ચાંદમાની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ આરતી મોગલ માની થાય, દીવડા જગમગ જગમગ થાય. મંત્ર શર્માના લંકેશ્વર ભય સબ જગ જાના, યુગ સહસ્ર યોજન પર ભાલુ, દિયો સાહી મધુર ફલ, દિયો સાહી મધુર ફલ. મિત્રો, ચલાળા પહોંચી ગયા છીએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. માતાજીનું નામ લેતા લેતા ચલાળા આવી ગયા છીએ આપણે.
આ છે ચલાળાનો ગેટ. જય ખોડિયારમાં. મિત્રો ચલાળા ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. જય માતાજી. તો માનું નામ લઈને આગળ વધીએ અને અહીંયા થોડો વિશ્રામ કરીએ અને પછી અહીંયાથી આગળ વધીએ. જય માતાજી. મિત્રો માતાજીને યાદ કરીને આપણે લગભગ અડધું એક અંતર કાપી લીધું છે. 50% જેટલું 17-18 કિલોમીટર જેટલું ચલાળા ગામમાં પહોંચી ગયા છે અને મારા બંને મિત્રો પાછળ આવી રહ્યા છે. તો માનું નામ લઈને આગળની પણ આપણે મુસાફરી કરીએ. અહીંયા થોડો સમય વિશ્રામ કરી અને આગળ વધીએ. જય માતાજી. મિત્રો ચલાળા ગામ આવી ગયું છે અને આ છે બસ સ્ટેશન. 4-5 માણસો બેઠા જ. બસ પડી છે. જો ઉપર ખાટલો નાખ્યો છે નીરુભાઈ બસ ઉપર. ચેખાણો એ આનંદ છે ને. તો મિત્રો થોડી વાર નાસ્તો કરીએ અને આરામ કરીએ અને પછી આપણી આગળ પદયાત્રાને ચાલુ કરીએ. તો આ છે ચલાળા. અહીંના ગાંઠિયા બહુ ફેમસ છે તો એનો લાભ લઈએ આપણે. બાપા સીતારામ. હા કેટલા કહેવા છે? તો દોસ્તો નાસ્તો કરીએ. બાપા સીતારામ. બાપા સીતારામ. જય માતાજી. ચલાળા પહોંચી ગયા છીએ અને વજન 3 કલાકમાં ગળધરા માતાજી પાસે સવારે વહેલા પોરે પહોંચશું. સહીમાં ખોડલ. જય માતાજી. જય માં ખોડલ. સૌને શુભેચ્છા. મિત્રો આ છે ચલાળા. થોડો આરામ ને થોડોક નાસ્તો. ત્યારબાદ મિત્રો થોડોક આરામ ત્યારબાદ નાસ્તો કરી અને ફરી ઉપડીએ પદયાત્રા કરીએ. જય માતાજી. મિત્રો ચાલો આવો નાસ્તો કરીએ. ગાંઠિયા, કઢી, સંભારો અને ચિપ્સનો. રાતના સમયે મિત્રો સાથે નાસ્તો કરવાનો આનંદ જ અલગ છે ને એમાંય માની પદયાત્રા છે તો આનો આનંદ કંઈક ઓર જ છે. તો આવો ત્રણેય મિત્રો સાથે બેસીને નાસ્તો કરીએ. આપ લોકો પણ જોઈન થઈ શકો છો. આવી જાઓ ગાંઠિયા, સંભારો, કઢી અને ચિપ્સના નાસ્તામાં. જય મા ખોડિયાર. આગળ પ્રસ્થાન કરીએ છીએ ચલાળાથી પાછા ગળધરા માટે. જય માતાજી. મિત્રો લગભગ 4:30 વાગ્યા આસપાસનો સમય થયો છે અને આપણે મોરજર ગામ સુધી પહોંચી ગયા છીએ. ચલાળાથી આપણે લગભગ 2:30-3 વાગે નીકળ્યા હતા અને અત્યારે પહોંચ્યા છીએ મોરજર. થોડો આરામ કરી અને નીકળી આગળ. ગામ સરસ મજાનું રોડ કાંઠાનું છે અને એકદમ શાંતિનું વાતાવરણ છે. ક્યાંક ક્યાંક વાહનો પણ પસાર થઈ રહ્યા છે. રસ્તા ઉપરથી એકલ દોકલ વાહનો નીકળી રહ્યા છે અને બધા જ મિત્રો એ એક બેન્ચીસ ઉપર અહીંયા બેસીને વિશ્રામ કરી રહ્યા છે. મિત્રો વાગી ગયા છે સવારના 5 અને પદયાત્રિકો મોરજરથી રવાના થઈ ગયા છે. થોડીક પગમાં તકલીફ છે પણ હવે ચાલી રહ્યા છીએ. જય માતાજી સાથે આગળ વધી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ. જય માં. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ કાઢો. ये ઓપના. જય માતાજી. ગુડ મોર્નિંગ. દોસ્તો સવાર પડી ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ છતડિયા. અહીંથી લગભગ હાર્ડલી 6-1 કિલોમીટર જેવું અંતર બાકી છે. 6 થી 7.
માતાજીની દયાથી એ પણ પૂર્ણ થઈ જાય. दिन चार की दुनिया छोड़ के प्यार की दुनिया में. જીઓ દેવાનભાઈ જીઓ. અહીંથી શોર્ટકટ છે ગરમલી ગામ આવે ને ત્યાંથી પછી पे तुम सिखाओ कुछ कोई मर्यादा. ભાઈ ભાઈ ધારી 6. મિત્રો સામે હિંગળાજમાનું મંદિર છે અને જુઓ સવારની પ્રકૃતિ. 6-1 કિલોમીટર જેવું અંતર હવે બાકી છે આપણે, અને આ છે ધારી તરફ રસ્તો. મિત્રો સવારમાં થોડોક આરામ કરવા બેસી ગયા છે. આ છે ધારી અને આ બાજુનો રસ્તો છે ચલાળા, ત્યાંથી આપણે ચાલીને આવ્યા છીએ. અને સવારમાં 6:15 જેવો સમય થયો છે ને એકદમ ખુશનુમા સરસ મજાનું વાતાવરણ છે. ઠંડક કાપતું વાતાવરણ મનને પ્રફુલ્લિત કરે એવું છે. અને માના દર્શન કરવા ઝડપથી આપણે પહોંચી જાય એવી માને પ્રાર્થના કરીએ. બોલો ખોડિયાર માત કી જય. મિત્રો ચાલતા આપણે આવી ગયા છીએ ખોડિયાર ડેમ જવાના રસ્તે. બોલો ખોડિયાર માત કી જય. અમારા બંને મિત્રો સતત રાતના ચાલી રહ્યા છે અને આપ દૂરથી જોઈ શકો છો ડેમ દેખાઈ રહ્યો છે. સફારી પાર્ક આંબરડી અને માનું મંદિર જે આજે આપણે દર્શન કરીશું. બોલો ખોડિયાર માત કી જય. આ છે રસ્તો, સીધું ધારી જવાય છે ને જમણી તરફ એ ખોડિયાર ડેમ. મિત્રો આંબરડી સફારી પાર્ક 3 કિલોમીટર, સિંહ દર્શન માટેનું બનાવેલું પાર્ક. અહીંયા બેસવાની જગ્યા છે અને અહીંયા ઘણા બધા રિસોર્ટ પણ આસપાસ તમને મળશે. તો આપણે આ રસ્તેથી ચાલીને આવ્યા છીએ. રાતના 9 વાગ્યાથી ચાલવાનું શરૂ કર્યું હતું અને અત્યારે સવારના 7 થવા આવ્યા છે. આ રસ્તો જાય છે ધારી અને આ રસ્તો છે ખોડિયાર ડેમ તરફ, સફારી પાર્ક તરફ. તો બોલીએ ખોડિયાર માત કી જય. 4 કિલોમીટર પદયાત્રા સાથે કરીએ. રસ્તો જાય છે સીધો માં ગળધરા ખોડિયાર તરફ. અમારા બંને મિત્રો પાછા તૈયાર થઈ ગયા છે. જય માતાજી સાથે. ચાલો મિત્રો સાથે કરીએ પદયાત્રા. બોલીએ ખોડિયાર માત કી જય. જય માં ખોડિયાર. મિત્રો અલગ અલગ રિસોર્ટ્સ અહીંયા મળી જશે અને ઘણી બધી એક્ટિવિટીઝ છે એની અંદર, તો એ પણ તમે કરી શકો છો. આ છે ડેમ તરફ જવાનો રસ્તો અને આ એક રિસોર્ટ છે અને આસપાસ એ ઘણી બધી વનસ્પતિઓ, જંગલ આપ જોઈ શકો છો. તો પદયાત્રાનો આનંદ આપ પણ અમારી સાથે લ્યો. જુઓ રસ્તો. અહીંયા રસ્તામાં તમને રસ, ચા પાણી તમામ વસ્તુ મળી જશે.
રેસ્ટોરન્ટ પણ અહીંયા સરસ મજાના છે, એટલે તમે ત્યાં નાસ્તો કરી શકો છો, જમી શકો છો. આપ ઉપર જોઈ શકો છો તો અહીંયા જય ખોડિયાર રેસ્ટોરન્ટ પણ છે. અને આ રસ્તો છે ખોડિયાર ડેમની સાઇટ અહીંયાથી 2 કિલોમીટર હવે બતાવી રહી છે. તો લગભગ આપણે 2 કિલોમીટર અંતર ચાલીને પૂર્ણ કર્યું હશે, કારણ કે 2 કિલોમીટર બતાવે છે અહીંયા. તો અહીંયા માં ખોડિયારની કૃપાથી આપણે રસ્તો શાંતિથી પસાર કર્યો અને મંદિર તરફ પ્રયાણ કરીએ છીએ. જય માં ખોડિયાર. મિત્રો, પદયાત્રા કરતાં ચાલતા આપણે માના આશીર્વાદ લેવા માના મંદિરની નજીક આવી ગયા છીએ. આપ જોઈ શકો છો અહીંયા 2 રસ્તા જઈ રહ્યા છે. થોડુંક ઝૂમ કરીને આપણે બતાવીએ તો ખોડિયાર ડેમ 1.5 કિલોમીટર ડાબી તરફ, ગળદરા ખોડિયારનું મંદિર, કવચ વન, આંબરડી સફારી પાર્ક બધું ડાબી તરફ છે. અને સીધો રસ્તો આંબરડી ગામ તરફ જાય છે. તો ખોડિયાર નેશ ભૂમિ ગળદરા માના દર્શન માટે પહોંચીએ આપણે. ગળદરા ખોડિયાર મંદિર માનું પ્રાચીન મંદિર છે. જય ખોડિયારમાં. પાણીની મિત્રો સુંદર વ્યવસ્થા છે પદયાત્રીઓ માટે. આપ તરસ્યા થયા હોય તો આ પાણી અમૃત સમાન લાગ્યું. અમે પાણી પીધું અને હવે આગળ પાછા ચાલવા લાગીએ છીએ. થોડો તડકો થઈ ગયો છે, પણ તડકો વધે એ પહેલાં મંદિરે આપણે પહોંચી જઈએ. શ્રી ગળદરા ખોડિયાર મંદિર. બોલો ખોડિયાર માત કી જય. આ છે આંબરડી સફારી પાર્ક, અને ત્યારબાદ ખોડિયાર ડેમ, ત્યારબાદ મંદિર આવશે, એના આપણે દર્શન કરીશું. મિત્રો, કવચ વન અહીંયા આવી ગયું છે અને આ બાજુ છે સફારી પાર્ક. દૂર જોઈ શકો છો સિંહ. સફારી પાર્કનું મુખ્ય પ્રવેશ દ્વાર આવી રહ્યું છે. આ સામેનો જમણી બાજુનો ટર્ન લઈએ એટલે સફારી પાર્ક આવશે. અને પદયાત્રા આપણી ચાલુ છે. થોડી જ વારમાં આપણે માં ખોડિયારના મંદિરમાં પહોંચી જશું. બોલો ખોડિયાર માત કી જય. ચાલતા પહોંચી ગયા છીએ આંબરડી સફારી પાર્ક. અહીંયા તમને સિંહ દર્શનનો લાવો આપ લોકો લઈ શકો છો. અને આ બાજુ છે એમનું પાર્કિંગ, અને સીધો જ રસ્તો જાય છે ખોડિયાર ડેમ તરફ. અને આ છે આંબરડી સફારી પાર્ક, જ્યાં તમને સિંહ દર્શન કરાવવામાં આવે છે. અને સરસ મજાનું સ્થળ છે આ. ગુજરાત ટુરિઝમ તરફથી સરસ મજાનું સ્થળ આ વિકસાવવામાં આવેલું છે. તો અહીંની અચૂક મુલાકાત લેવી. આપણે આગળ વધીએ માના દર્શન કરવા. મિત્રો, અહીંયા થોડોક વિરામ લઈ રહ્યા છીએ અને હવે લગભગ 800 મીટરના અંતરે મંદિર છે. તો આ છેલ્લે વિરામ લઈને પછી માના દર્શન તરફ આગળ વધીએ. આ પાર્કિંગ છે અને આ વિસ્તાર સીધો આ રસ્તો ખોડિયાર ડેમ તરફ જાય છે. ડેમ સાઇટ લેક છે અહીંયા. સફારી પાર્કનો બીજો ગેટ તરફ છે. આ રસ્તો સીધો ડેમ તરફ જઈ રહ્યો છે. સરસ મજાનું એન્ટ્રી ગેટ આંબરડી સફારી પાર્કનો આપ જોઈ શકો છો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, આંબરડી સફારી પાર્ક. અને આ છે ખોડિયાર ડેમ ધારી. લેક વ્યૂ ઓફ ખોડિયાર ડેમ ધારી. સરસ મજાનો વ્યૂ છે દોસ્તો. આ છે ડેમ, બતાવીએ ઉપર જઈને. મિત્રો, ખોડિયાર ડેમ સાઈડ ધારી પહોંચી ગયા છીએ આપણે. અને હવે માનું મંદિર સામે આપણને દેખાઈ રહ્યું છે. જય ગળદરાવાળી ખોડિયાર માં, તારા આશીર્વાદથી અમે અહીંયા પહોંચી ગયા છીએ. અમને આશીર્વાદ આપજે.
મિત્રો, ગળદરા ખોડિયાર મંદિરના આપ દર્શન કરી રહ્યા છો. જય માં ખોડિયાર. આ છે ખોડિયાર ડેમ. સામે ધારી શહેર તમને દેખાઈ રહ્યું છે, અને આ છે ખોડિયાર ડેમ, અને આ છે ગળદરાવાળી ખોડિયાર. જય માતાજી. જય ખોડિયારમાં. નીચે ઉતરવાના સ્ટેપ. ડેમ સાઈડ. દોસ્તો, પગથિયા ઉતરીને અંદરના રસ્તે થઈને ફાઇનલી આપણે રોડ ઉપર પહોંચી ગયા છીએ. આ છે ખોડિયાર માનું મંદિર, ગળદરા ખોડિયાર. જય ખોડિયારમાં. બોલો ગળદરાવાળી ખોડિયાર માત કી જય. પ્રસિદ્ધ ખોડિયાર માના મંદિરમાં મિત્રો સ્વાગત છે આપનું. માના દર્શન કરીએ ને આશીર્વાદ મેળવીએ. અહીંયા આપણી પદયાત્રા પૂર્ણ થાય છે. સાવરકુંડલાથી લગભગ 36 થી 37 કિલોમીટરની આ પદયાત્રા આપણે 12 કલાકના સમયગાળામાં પૂરી કરી. રાત્રે લગભગ 8:30 9 વાગ્યાના સમયે આપણે નીકળ્યા હતા, અને અત્યારે 9:05નો સમય સવારનો થયો છે, અને આપણે માના મંદિરે પહોંચી ગયા છીએ. તો આપ સર્વોને જય ખોડિયારમાં. આપ જોઈ શકો છો મંદિરનું પ્રવેશ દ્વાર, અને ખોડિયાર માના સ્વરૂપો. જય ખોડિયારમાં. ચાલો મંદિરમાં પ્રવેશ કરીને દર્શન કરીએ. જય ખોડલ. જય ખોડિયારમાં. બોલો ગળદરાવાળી ખોડિયાર માત કી જય. માં ખોડિયારનું મંદિર પરિસર આ બાજુ દર્શન, અને અહીંયા માના દર્શનની ઝાંખી અને તેમનો પ્રાગટ્ય ઇતિહાસ દર્શાવેલો છે. માના સ્વરૂપોની ઝાંખી છે, અને માનું સ્વરૂપ અહીંયા બિરાજમાન છે, અને અહીંયા થયેલા મહંતો અને માનું જીવન ચરિત્ર અહીંયા એ ચિત્ર સ્વરૂપે સમજાવેલું છે. અહીંયા આપ જોઈ શકો છો ઘણા બધા ફોટોગ્રાફ બાળકોના છે. મામડિયા ચારણનું તપ અને શંકર ભગવાનનું વરદાન. ચારણ શંકર ભગવાનમાં નાગલોકમાં નાગ દેવતા પાસે
આયા ખાવાનું એમ ખાડા ના આયા આ બધી માનતા ધરામાં શરીર ગાળ્યું, મસ્તક રહ્યું ત્યારે ગળધરામાં નભ પડ્યું. વખત સીજીને દર્શન આપ્યા. આમ જોગમાયા જોગળમાં, આવળમાં, ગળમાં, જાનબાઈમાં ખોડિયાર, અને આ તમામે સાતે સ્વાદ સ્વરૂપો અહીંયા તમને દર્શાવેલા છે. અહીંયા પ્રાણભેટ લખાવી શકો છો. અહીંયા હવનકુંડ છે અને આ છે માનું સ્વરૂપ. જય માં ખોડિયાર. અને આ છે પૂનમની યાદી. દોસ્તો, માં ખોડિયારની પૌરાણિક પ્રાગટ્ય સ્થાન પર આપણે જઈ રહ્યા છીએ. અહીંયા બહુ પ્રસિદ્ધ ગુનો, અને આ છે ખોડિયાર ડેમ સાઇટ. પદયાત્રા આપણી સુખરૂપ પૂર્ણ થઈ છે માના આશીર્વાદથી, અને હવે આપણે માના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરી અને આ યાત્રાને પૂર્ણ કરીએ. મિત્રો, આ છે માનું પ્રાગટ્ય સ્થાન ગળધરા. જય ખોડિયાર માં, જય માતાજી. મિત્રો, આ છે પ્રસિદ્ધ ગળધરાનો ગુનો, અને તેના દર્શન કરી આ યાત્રાને આપણે પૂર્ણ કરીએ. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે. આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સૌનો પદયાત્રામાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.